ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી. તો વાગી જશે 6:45 અને હું જાગી જઈશું. આવો કામ કરી દઈએ ફટાફટ. તો ગાઈઝ કચરા પોતું તો થઈ ગયું છે અને અહીંયા રોમપીનો ગીતો ચાલુ છે. આવો પાણી આવી ગયું નહીં, બાકી વાસણના કપડો તો અભી હાલ નહીં, એ તો ડબ્બુ આવે એટલે પછી જ ધોઈએ. તો ગાઈઝ અગરબત્તીને એવું થઈ ગયું છે અને કૃષ્ણ ભગવાનના ભજન ચાલુ. બારને વાળી દીધું છે તો વહેલા વહેલા બધું કામ પતાવી દીધું. તો ગાઈઝ ડબ્બુ આવી જાય. જો ઘેર જો તો લઈને આવ્યા ગાઈસ, વીટલી માટે લાવ્યો છે દાલ બડા. તો ગાઈસ, દાળ વડા લાઈન ચટણી બટની કાઢી જમવા બેસી જઈએ એટલે નાસ્તો કરવા બેસી જઈએ હું એટલે. અને જેઠાલ તો ચાલુ જ હોય એમાં. તો ગાઈસ વીટલી તો શાક સમારી દીધું છે અને બનાવવા બેસી છે. અને હું સુધી હવે આરામ કરવા જાઉં એટલે ખાવાનો ટાઈમ જગાડી દે વીટલી બનાવશે એટલે. નહીં વીટલી? તો ગાઈઝ ખાવાનું તો થઈ ગયું છે અને અહીંયા પિક્ચર ચાલુ અને વાસણનો કપડો ધોઈ દો પછી કોમ પૂરું થઈ જાય. તો ગાઈઝ વાસણને એવું તો ધોવાઈ ગયું છે અને બહાર તો વરસાદ ચાલુ થઈ ગયો થોડો થોડો. કપડો એ ધોઈ દીધો, હવે લાગે લઈ લેવો પડશે. અને ડબ્બુ એ હોઈ રહ્યા. તો ગાઈસ એટલે ખાવાનો ટાઈમે જગાડી દીધી છે, એનું મારું કાઢી દીધી છે અને એ કપડાં મૂકીને હાલ આવી અને ખાવા બેસી જઈએ. તો ગાઈઝ દાળ બાટી માટે ગ્રેવી તૈયાર કરી દીધી. પિક્ચર જોઉં છું. વાગી ગયા 4, કારણ કે ફટાફટ કરવું પડશે, કારણ કે ડબ્બુને જવાની નોકરી એટલે. તો દાળ બફાઈ જશે અને લોટી બધી દીધો છે. અહીંયા પિક્ચર જોઉં છું. ગ્રેવીને એવું તો થઈ જશે. હવે દાળ વઘારી દઈએ પછી દાળ બાટી બનાવીએ. તો ગાઈસ વીટલી દાલ બાટી બનાવવા બેસી છે અને હું હાલ જ જાગ્યો. તો ગાઈસ બાટી બફાઈ ગઈ છે, દાળ થાય છે. જો જો ગાઈસ દાલ બાટી બનાવવા આટલી બધી વસ્તુ જુઓ અને તો ખાવાય બેસી ગયો. ખવાઈએ જાણ ખબર નહીં પડે અને વીટલીની મોત ના હશે. તો ગાઈઝ ડબ્બુ તો હેડે નોકરી. નાયા ધોયા વગર નહીં ડબ્બુ તેવું કરવા નહીં જાઉં આમ. તો ગાઈઝ રાત તો માથું ઉડાવવાનો ટાઈમ થયો. હવે ઉડાવું. કચરા પોતું કરી દીધું, વાસણે ધોઈ છે. હવે કપડો વાળી દઉં પછી માથું ઉડાવી ફ્રેશ થઈને બેહું. તો ગાઈઝ ખાઈ લીધું. આમ કુલદીપે ખાઈને ઘેર ગયો અને હવે બધું મેં કીધું અશ્વિન આવશે પછી એને બાકી એટલા ખાશે.